मनरेगा बाद हवे गांधी जी समाधि राजघाट तो वारो नहीं आवे न। सावधान। आज की सबसे बड़ी खबर, देश की राजधानी दिल्ली में महात्मा गांधी जी की समाधि राजघाट को तोड़ने के लिए बुलडोजर पहुंच चुके हैं और थोड़ी ही देर में उसे तोड़ने का शुभ कार्य शुरू हो जाएगा और उसी के साथ न रहेगा बांस न बजेगी बांसुरी जैसा काम पूर्ण होगा। देखते रहिए कल तक। दोस्तों, आपने लागશે કે આ શું છે? શું આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની સમાધિ રાજઘાટને તોડી નાખવામાં આવશે? તો તેનો જવાબ એ છે કે જો વર્તમાન સરકાર વધુ સમય લાંબા સમય સુધી સત્તામાં રહેશે તો જેમ મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું તેમ એક દિવસ રાજઘાટ ખાતે કોઈ બુલડોઝર લઈને પહોંચી જશે અને જય રામજી કી કહીને રાજઘાટ સાફ કરી નાખે તો નવાઈ નહીં। કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા વગેરે જ્યારે એમ કહેતા હતા કે ગાંધીજીનું નામ ઇતિહાસમાંથી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે લોકો એ માનવા તૈયાર નહોતા અને એમ મનાતું હતું કે આ તો રાજકીય આરોપો છે। મોદી સરકારને બદનામ કરવા માટે આવા વાહિયાત આરોપો કરે છે, પરંતુ હવે લોકોને એમ લાગે છે કે આ કોંગ્રેસવાળા ખરેખર સાચા છે, કેમ કે ગરીબોને વર્ષમાં 100 દિવસ રોજગારીનો અધિકાર આપતી યોજના મનરેગાનું નામ બદલીને વીબીજી રામજી એવું કંઈક કરીને આખી યોજનાના નામમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજીનો એકડો કાઢી નાખવામાં આવ્યો અને બચાવ એવો કરે છે કે ગાંધીજીએ જે રામ રાજ્યની કલ્પના કરી હતી તેનો અમલ થઈ રહ્યો છે। વાહ ભાઈ વાહ, એક તો ચોરી ઉપર સે સીના ચોરી જેવી આ વાતને ગુજરાતે સમજવાની જરૂર છે, કેમ કે ગાંધીજીનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો અને આ મહામાનવે જે પથ અને નવી કેડી કંડારી છે તેના ઉપર દુનિયાના કરોડો લોકો અને નેતાઓ ચાલી રહ્યા છે। વિદેશમાં ગાંધીજીની પ્રતિમાઓ મુકાય છે અને ગાંધીના ભારતમાં ગરીબો માટેની યોજનામાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવે તો પછી એક દિવસ તેમનામાંથી કોઈ એમ કહેશે કે આ રાજઘાટની શી જરૂર, દિલ્હીમાં ખોટી જગ્યા રોકે છે, હટાવો તેને। અને જ્યારે એવું કહેવાશે ત્યારે સમજી જજો કે રાજઘાટ તો ગયો। કોઈને ભલે અતિશયોક્તિ લાગે, પણ જેમ મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ એકાએક બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું તેમ એક દિવસ ભારતમાં ચલણી નોટો પરથી ગાંધીજીનું ચિત્ર મિસ્ટર ઇન્ડિયા બની ગયેલું એટલે કે ગાયબ થઈ ગયેલું જોશે તો નવાઈ નહીં। ગાંધીજીના સ્થાને કોનું ચિત્ર હશે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે। ગાંધીજીના અનુયાયીઓ ઉઠો, જાગો અને રાજઘાટને બચાવી લો, કેમ કે મનરેગામાંથી ગાંધીજીનું નામ કાઢી નાખવાનું તીર છૂટ્યું તેમ રાજઘાટ માટેનું તીર પણ ધીમે ધીમે કમાનમાંથી નીકળી રહ્યું હશે। ધન્યવાદ।